નમસ્કાર દર્શક મિત્રો, JNT ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા ટોચિયાપુરા પ્રાથમિક શાળાના શિક્ષણ પર વાલીઓએ ગંભીર આરોપ લગાવ્યા। પાદરાના ટોચિયાપુરા વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવી રહ્યા છે તથા શૌચાલય સાફ કરાવી રહ્યા છે, જેવા ગંભીર આક્ષેપ વાલીઓ તથા ગ્રામજનોએ લગાવ્યા છે। 1 થી 5 ધોરણ ચાલતી આ પ્રાથમિક શાળામાં ફક્ત એક જ શિક્ષણ દ્વારા આ શાળા ચાલી રહી છે, જેથી બાળકોના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે। જય હિન્દ, જય ભારત। સાહેબ ને વાત કરી અંદર જોવાય તો સાહેબ ફોન પર વાત કરતા હતા। ઘણી વાર અમે ઉભા રહ્યા, એમની પાછળ ઉભા થાઓ અને વાજેને 4 છોકરાના વાલીને બોલાયા। એમની પાછળ ઉભા પાણી નાખેલું છે કે કચરો હાથથી સાફ કરતા હતા, સંડાસ બાથરૂમનો કચરો અત્યાર સુધીમાં ધોવાવાળા આવતા હતા, અને 2 મહિનાથી કોઈ ધોવાવાળું આવતું નહીં। રાતથી બોલાયો છે પણ હજુ આવતા નહીં, બરાબર? પણ અત્યારે આ રોજે સાફ કરાવે છે કે અઠવાડિયાથી એકવાર? અને આ વખતે ઘણી વાર અમે કઈ ખબર કરી છે તો પાછા કે તમારે જય પોલીસ સ્ટેશનમાં જવું હોય તો જ મોટો કલેક્ટરને બોલાવો હોય તો બોલાવો કે મને એવું કહ્યું। છે ને એ તે દિવસ હું આવી હતી, તે દિવસ હું બોલી હતી ને તમને, અડધા છોકરા પ્રાર્થના કરતા હતા, મારા છોકરા જાતે બહાર વાળતા હતા, તો બધા પૂરા છોકરા પ્રાર્થના કરવાનો અધિકાર છે કે નહીં? કચરો સાફ કરવો જ પડે આપણે। કચરો સાફ કરો મારી હાથે, બધાને કરવાનો હોય, બધાને પ્રાર્થના બેહવાનું હોય। આ તો અડધા સાફ કરે, અડધા પ્રાર્થના કરે, 4 છોકરા પ્રાર્થના કરે। તે દિવસ હું તમને બોલી જ જતી કે તમે અને કહેવા માટે આવીએ છે તો કીધું સબૂત લાવો। અમે ક્યાં સબૂત? ગામડાવાળા કઈ મોબાઈલ લઈને ના ફરતા હોય અમારા જોડે સાહેબ। તમારે એવું બધું કેવું જોઈએ પણ અંદર? કહીએ છે સાહેબ, ઘણી વાર કીધું અમે, અરે કેટલી વાર કેટલી કમ્પ્લેન થઈ સબૂત લાવો। અમે સબૂત ગામડાવાળા કઈ મોબાઈલ લઈને ના ફરતા હોય હાથમાં, ક્યાંથી મોબાઈલ એમને સબૂત બતાવીએ, વિડિયો ઉતારીને। ઘણી વાર આ કમ્પ્લેન આવી છે, પહેલા બી નાના છોકરાઓને હાથ પકડવાવાળી કમ્પ્લેન આવેલી છે, છોકરીઓ પાસે સાહેબે હાથ પકડવાવેલા છે, એ પણ ઘણી વાર અમે છે સાહેબ। ફોન 11 ટાઈમ છે, 11 વાગે ફોન આવે, છોકરા બહાર સફાઈ કરે, 4 છોકરા પ્રાર્થના કરે। તે દિવસ મેં જાતે છે તો જાતે બોલી હતી। અમને કઈ રજા માટે મને ફોન કરો નહીં, તમારે જરૂર હોય તો રૂબરૂ આવી જવાનું। આ પ્રમાણેની ખોટી ધમકી આપે છે। માસ્તરે અગાઉ પણ ઘણું બધું આ પ્રમાણેનું લખાણ લખાવ્યું એમની પાસે, એની લખાણ પર અત્યારે અમારી પાસે હાજર છે। પહેલાંનું માસ્તર છે તો ખોળામાં, બાળકના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય છે, અને એકલા હોય તે વખતે ફોન ઉપર વાતો કર્યા કરે છે, ફોન નથી આવતો તો બીજા રૂમમાં જઈને સૂઈ જાય છે। કંઈક ને કંઈક સાહેબની હરકતો ખોટી છે, જેના લીધે અમારા વાલીઓને આ રીતે થોડાક સમયે ભેગું થવું પડે છે। નાના માટે આગળ પણ સાહેબને ઘણા બધા શબ્દોની અંદર મેં લેખિતમાં રજૂઆત કરી, પણ કોઈ સુધારો થતો નથી। અને જ્યારે વાલીઓ ભેગા થાય છે તો સાહેબનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન જે અમને ઘણી તકલીફ આપે છે। અહીંયા બાળકોને મોકલતા પણ અમને બીક લાગે છે કે કંઈક પણ હોય તો નાની મોટી વાતની અંદર અમારે ભેગા થવું પડે। એટલે કચરા પોતા વાળવાનો બીજો આવે છે તમારે? કોઈ નહીં આવે, છોકરાઓ સફાઈ તો કરે છે, છોકરાઓ પણ સંડાસ બાથરૂમ આ જોતા હતા અત્યાર સુધી। બરાબર, આપણે એવું તો કહેતા નહીં કે નાની સ્કૂલ છે એટલે બાળકો સાફ ના કરે, સફાઈ તો બાળકો જ કરે છે। અત્યારે કોઈ આવ્યું નહીં એટલે, પણ સંડાસ બાથરૂમ આ લોકો જોતા હતા મૂતડીને। આજે છોકરાઓ જોયું, આ મહિનાથી બંધ થઈ ગયા એટલે એ ગંદકી તો છોકરાઓ ના સાફ કરાય ને। સંદાસ ધોતા હતા અને હવે એમને પગાર અનબંધ કરી દીધો। મેડમ પૈસા આ પહેલા જે આચાર્ય હતા તે ઘરના પૈસા આપીને ધોવડાવતા હતા। શું નામ તમારું? એ મધ્યાહન ભોજનમાં આવે છે, પહેલા એ તો કરવા માટે સાફ કરવા આવતા હતા, છોકરાને જમાડવા અહીંયા આવે છે। પહેલા જે મેડમ હતા એટલે પગાર નથી આપતા એવું ને? હવે પકડ નહીં રાખતા છોકરો પાસે તારે જેવું ચાલતું હશે, છોકરા એકલો મૂકીને જતા રહે તો છોડી જતા આવે છે એટલે જતા રહે। છોકરા એકલા જ એમની સાહેબ, આપણા 1 થી 5 ની અંદર એક જ શિક્ષક છે? 5મો એક શિક્ષક છે, હા, અને બીજો શિક્ષકનો ઓર્ડર થયેલો છે, હા, પરંતુ હજુ સુધી આવે નથી। હા, હવે જ્યારે નવી ભરતી થશે હા, ત્યારે જૂન જુલાઈમાં નવા સત્રમાં આવશે, હા। એનું કોઈ નક્કી નથી। શિક્ષણ ખાતામાં માહિતી જાણ આપી દીધું? માહિતી સેટ થઈ બધી ઓલરેડી હા, કમ્પ્લીટ હતી। હા, પણ કામ કરવાવાળાનો પગાર કામ કરવાવાળા કે અમને પગાર નહીં આપતા કર્મચારી કે છે? બોલાયેલું છે, એ અઠવાડિયામાં આવવાનું કહે છે, તો પણ આ જે અઠવાડિયામાં આવી જશે। આ છે એમના કર્મચારીઓ કામ કરે છે, એમને પગાર નથી ચૂકવતા એવું કે છે? કર્મચારી આવતા જ નહીં, આવી રીતે કર્મચારીઓ
હે આયરા મધ્યાહન ભોજન વાળા કહે છે ને કર્મચારીઓનો પગાર ચૂકવેલો જ છે સપ્ટેમ્બર ઓક્ટોબર એ કહે છે કે પગાર ટાઈમ પર ચૂકવતા જ નથી. આ ઊભા છે. કરે તો થાય ને ભાઈ એવું કહેવા માંગે છે કે અમે કામ કરવા આવીએ છીએ તો પૈસા આવતા નહીં. આ લોકો તો પછી કેવી રીતે દરરોજ મફત કામ ના થાય એમ. થશે પૈસા બધાને આવવાના હોય, એમાં કંઈ એટલા જોતા ના હોય, કારણ કે એમના પૈસા તેમને જ આવવા પડે એમાં, બરોબર છે. તો એ પોતે હા, એવું કહે છે. મધ્યાહન ભોજન વાળા આવે છે એ ખાવા બી એ બનાવવા આવે છે કે હા. કચરા પોતા ના ના બનાવવા આવે છે. મધ્યાહન ભોજન જ બનાવે છે એટલે કે મધ્યાહન ભોજન વિતરણ કરવાનું હોય એમાં બીજું કશું નહીં. હરકતો નહીં. તમે છોકરાના ખોરામાં માથું મૂકીને સૂતા હતા? તમારી તમે બાળકના ખોળામાં માથું મૂકીને સૂતા હતા કે નતા સૂતા? જવાબ આપો. તમે આ કેમેરો ચાલુ છે. હા, ચાલુ કરી. બાળકના ચાલો, માથામાં ચાલો, છોકરા. બાળકના ખોળામાં માથું મૂકીને સૂવો છો તમે? હાથ પગ પણ દબાવેલા છે આ પહેલાના. બધું અને લેખિત ના નિયમમાં બોલાવે લખેલું તો છે. છોકરાનું કાઢી જાવ, દાખલો આપણે કાઢી જવાનું. અરે અમે લેખિતમાં ના, આપેલું છે, ના, અમારા છોકરાઓ નથી લખી ના લેવાય. એને લખી આવવાનું ફરજ નહીં. દાખલા કાઢી નાખે. દાખલા કાઢી લઈશું તો તને